મને સ્ત્રીઓ જોડે દોસ્તી બાંધવાનું કહે છે? એવા કયા શાસ્ત્રમાં કહ્યું છે કે એક યુવકે બીજા યુવક સાથે દોસ્તી બાંધવી, પણ યુવતી સાથે નહીં? વીજળી તારી કોણ હતી? એ વાત તો જુદી હતી. જો પ્રેમ, તારું દિલ જો સાફ હોય અને સ્ત્રીઓ માટે જો તને સન્માન હોય તો સ્ત્રીઓ સાથે દોસ્તી બાંધવામાં કોઈ જ પાપ નથી. જા જા. અરે પ્રેમ, તારા હાથમાં શું છે? લે, તું પણ જોઈ લે. આ ભાઈને મળીને કાબુ સુમો કંપની વિશે માહિતી મેળવી શકાય. એની શું જરૂર? જો, નોકરીની અરજી નાખતા પહેલા એ કંપની વિશે જાણકારી મેળવી લેવી ખૂબ જ જરૂરી હોય છે. આપણે ઇન્ટરવ્યુમાં પણ એનો ઉપયોગ કરી શકીએ. આજ પહેલા એ બાબત મેં વિચાર સુદ્ધા નહોતો કર્યો. કાલે સૌથી પહેલું કામ તે જ કરીશ. પોપટલાલને મળી કાબો સુમો કંપનીની પરિચય પુસ્તિકા જ લઈ આવીશ. પોપટલાલ? લાગે છે તે કાર્ડ વાંચ્યું જ નથી. એનું નામ તો રમણીકલાલ છે. પણ તેણે તો મને કહ્યું કે તેનું નામ પોપટલાલ છે. સંબંધો બાંધવા માટે જેમ તું જુઠ્ઠું બોલ્યો એમ એ પણ તારી સાથે જુઠ્ઠું બોલ્યો. હું જુઠ્ઠું નથી બોલ્યો. મેં તો તારી જેમ પેલું શું કહેવાય, વિટ વ્યંગનો ઉપયોગ કર્યો હતો. યુ સી, વ્યંગ. હવે મિત્રતા બાંધવાની કળાનો પાઠ બીજો. દરેક માણસને પોતાના વિશે બોલવું બહુ જ ગમતું હોય છે. સ્ત્રી હોય કે પુરુષ, પોતાના વિશે બોલતા થાકતા જ નથી. પણ મને કેમ જાણ થાય કે તેનો મનગમતો વિષય શું છે? હા, તમે જરા ઝીણવટથી એને જુઓ તો એકાદ કડી તો જરૂર મળી જાય. અને ના મળી તો વાતની શરૂઆત કર્યા પછી તમારા વાત ચાતુર્યથી તમે કડી મેળવી શકો. હવે દાખલા તરીકે હું કોઈ લગ્નમાં જાઉં છું, હું એકલો છું અને મારી જેમ બીજા એક સજ્જન એકલા ત્યાં પધાર્યા છે. એક્સક્યુઝ મી, હું અહીંયા બેસી શકું? બેસો. થેન્ક યુ. જો મારી ભૂલ ન થતી હોય તો તમે કલાકાર છો? હા, હું સિતારવાદક છું. અરે વાહ વાહ વાહ, સિતારવાદક છો. સરસ, અતિ સુંદર. તમારા ગુરુ કોણ હતા? ગિરજા શંકર મહારાજ. ઓહ, ગિરિજા શંકર મહારાજ. અર્થાત તમે ખૂબ જ કાબિલ સિતારવાદક છો. શો પણ કરતા હશો? હા, સાહેબ, પરદેશમાં વર્ષે આપણા 2-3 શો તો થઈ જ જાય છે. પરદેશમાં? અચ્છા, છેલ્લે તમે કયા દેશમાં શો કરેલો? ઓસ્ટ્રેલિયામાં. ઓસ્ટ્રેલિયા? હા, એટલે ઓસ્ટ્રેલિયા વાળા સિતારવાદનની કલાને સમજી શકે છે? એ હું નથી જાણતો. અચ્છા. આમાં ક્યાં કઈ હું જુઠ્ઠું બોલ્યો? ના. પણ તને જાણ કેમ થઈ કે તે કલાકાર જ છે? કલાકારના વસ્ત્રો. મોટે ભાગે કલાકારો જબ્બો ને જીન્સ અથવા જબ્બો ને પાયજામો જ પહેરતા હોય છે. પણ તોય ખાતરીપૂર્વક ન કહી શકાય, એટલે મેં શરૂઆત કેવી રીતે કરી? જો મારી ભૂલ ન થતી હોય તો. અને બીજું, શરૂઆતની વાતચીત દરમિયાન મેં મારા વિશે એક શબ્દ પણ નહીં કહ્યો. ટૂંકમાં તેને પોપટની જેમ બોલતો કરી દેવાનો. કરેક્ટ. અને એકવાર એ પોપટની જેમ બોલતો શરૂ થઈ જાય એટલે વાતચીતનો બીજો તબક્કો શરૂ થાય છે. અને આ દરમિયાન તમારે તમારા વિશે થોડીક માહિતી આપી દેવાની. એ પણ ધારી લે કે પેલો સજ્જન કલાકાર નહીં હોતો તો? એક્સક્યુઝ મી, તમને વાંધો ન હોય તો અહીંયા બેસું? આ ખુરશી હું મારા બાપાના ઘરેથી નથી લાવ્યો. પણ શિષ્ટાચાર એમ કહે છે કે કોઈની પાસે બેસવું હોય તો એની પરવાનગી લેવી બહુ જરૂરી છે. આટલી બધી ખુરશી ખાલી પડી છે તો તમને મારી પાસે જ બેસવાનું સૂઝ્યું? બસ તમારી સાથે 2 ઘડી વાતો કરીને આનંદ મેળવો, બસ એ જ મારી ઈચ્છા છે. પણ મારે કઈ વાત નથી કરી સાહેબ. તમે વાત નહીં કરતા, હું બોલીશ. મારો કેડો મૂકશો? હે? ના, મારે તમારી વાતો પણ નથી સાંભળવી. કમાલ છે તમારો સ્વભાવ જોતા. મને એમ લાગે છે કે તમે... હું વાળંદ છું. વાળંદ? ખરેખર? વિશ્વાસ નથી આવતો? માથું મૂંડીને પુરવાર કરી આપું? ના, મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે વાળંદ હોવા છતાં પણ તમે બોલકા નથી. એટલે તમે વાળંદને સમજો છો શું? ઓલ ઇન્ડિયા રેડિયો કે આખો દિવસ બોલ કર્યા જ કરે? હા, અલબત્ત અમે અમારા ગ્રાહકો જોડે વાતો કરીએ. શા માટે? એમાં શું છે સાહેબ કે દાઢી છોલતા
ક્યાંક લોહી નીકળી જાય ને તો એમનું ધ્યાન એ તરફ ના જાય. તમારો રમૂજી સ્વભાવ આપણને ખૂબ જ ગમ્યો. હા. તમારું નામ શું? મહેશ. મહેશભાઈ. મારું નામ સફળ કુમાર. જો કે હું પર્સનલી એમ માનું છું કે કેશ કર્તન એ પણ એક કળા છે. એમ તો આજ સુધી કોઈ વાણંદને પદ્મશ્રી એવોર્ડ કેમ નથી મળ્યો? પદ્મશ્રી એ તો તમે જ કહી શકો. તું પાણાને પણ બોલતા કરી દે ને તો મને ભાર મૂક્યો છે. મને નવાઈ નહીં લાગે. પણ જો તું સ્નાન નહીં કરે તો મને નવાઈ લાગશે. હા ઠીક છે ઠીક છે. કુવામાં કેટલો બધા એન્જોય કરે નહીં મારી? बहुत एंजॉय કર્યા પિંચો. એન્જોય કરવાનો ટાઈમ આવે ત્યારે તો પાછો લઈ આવ. ઓ મેરી તો કોઈ દિવસ હેપી થતી જ નથી. અરે બ્રધર પિન્ટો. હાય બ્રધર લાખા, હાઉ ફાઇન યુ મેન? ફાઇન સરસ સરસ. લઈ જાઓ જલ્દી એમાં. બસ. હા બ્રધર પિન્ટો, યસ તમે તો 15 દિવસ માટે ગયા હતા અને 1 મહિનો કરી દીધો. યસ બ્રધર લાખા, પણ હું જેટલા દિવસ ગોવામાં રહ્યો ને એક પણ દિવસ તને ભૂલ્યો નથી. શું વાત છે? ડેઈલી તુમકો યાદ કરતા હતા મેન. યુ ડોન્ટ બિલીવ લાખા, હું જ્યારે પણ ડ્રિંક કરવા બેસતો ને ડેઈલી 2 ગ્લાસ બનાવતો. એક તારો ગ્લાસ, એક મારો ગ્લાસ. એક ઘૂંટ તારામાંથી લેતો તો, એક ઘૂંટ મારામાંથી. યુ સી. સરસ. એ તારા આગમનની ખુશીમાં એક ઘૂંટ થઈ જાય. હો જાય. એ પણ પહેલાની 3 બાટલીના પૈસા બાકી છે. હા ઓ બ્રધર લાખા, મની ક્યાં કરતા મેન. હવે હું આવી ગયો છું ને, કાલે ટેક્સી નીકાળીશ. શામ કો મની પેડ કર દેગા સાથ. ઓકે bring immediately bring. સાતો નચા ડાંગરા રતાવડા ટાટા ડાડા 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 ટારડા ટાટા વા 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 ડાડા ટાટા ટારડા ટાટા. તું મારા વગર પિકનિક જઈ જ કેવી રીતે શકે? એ આજે તારા ઘરે કંઈક બન્યું? હું તારી યાદમાં અહીંયા ટળવાળું છું અને તું પિકનિક પર જઈને ડિસ્કો કરે છે. કોઈએ ખરેખર સાચું કહ્યું છે, સ્ત્રી જ્યારે ગુસ્સે થઈ જાય છે ત્યારે વધારે સુંદર લાગે છે. એ ચાંપલુસી છોડ અને જવાબ આપ મને. અરે નથી હું મોજ મજા કરવા ગયો કે નથી ડિસ્કો રમવા ગયો. મારા માટે પિકનિક સ્પોટ એક પ્રાયોગિક રંગભૂમિ સમાન હતો, જ્યાં આગળ હું પ્રેમ કુમારને એમ શીખવી તેમ રહ્યો હતો. છતાંય તું નાચ્યો ને ગાયો ને. એ આજે તારા ઘરમાં કોઈએ તને કંઈક કહ્યું? મારા ભાઈ ભાભી ઝઘડ્યા છે. એટલે તું તો એમ કહેતી હતી ને કે તારો ભાઈ પ્રદીપ ભાભીની દરેક વાતમાં હામાં હા મેળવે છે, એટલે જ બંને જણા સુખી છે. મેં એની મરદ બનવા ઉશ્કેર્યો, એટલે એટલે સાચું બોલવા માટે. અર્થાત હાની જગ્યાએ હા અને નાની જગ્યાએ ના. ક્યારેક અધકચરું જ્ઞાન માણસ માટે ખૂબ જ ખતરનાક સાબિત થતું હોય છે. સત્ય ને અસત્ય, કાળો અને સફેદ નથી હોતા. સત્યના પણ અનેક શેડ હોય છે ને અસત્યના પણ. ઇન્ટરેસ્ટિંગ. ચલ, 1-2 દિવસમાં હું તારા ઘરે આવીને આ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીશ. બોલ, તું પિકનિક પર ક્યારે આવે છે? તું ખરેખર મને પિકનિક પર લઈ જવાનો છે? કેમ, હું તને પ્રેમ નથી કરતો? પ્રેમ કુમાર જ્યારથી આપણી વચમાં આવ્યો છે ત્યારથી મને લાગે છે કે દિવસે દિવસે તારો પ્રેમ ઘટતો જાય છે. હવે હું શું કહું? એમ સમજીએ કે એમને કોઈ નજર લાગી ગઈ. એ બંને જણા વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે પરિચિતોને પણ એમની ઈર્ષા થતી. લગ્નના 5 વર્ષ વીતી ગયા, છતાં બંનેને સાથે જતા જોઈ પડોશીઓ કહેતા લૈલા મજનૂની જોડી છે. અને એક કઈ શનિવાર એવો નથી ગયો કે બંને જણા હાથમાં હાથ પકડીને સિનેમા જોવા ન ગયા હોય.
પ્રદીપ ક્યાં છે? હમણાં જ બોલાવી આવો. પ્રદીપ, હલો સર. હાય પ્રદીપ. તમે બેસો, હું ઠંડુ લઈને આવું. હા, ભલે. બેસ. કેતકીને મળવા આવ્યો તો કેતકી ઘરે નથી. હું જાણું છું, એ ઓફિસે ગઈ છે. પણ તું કેમ આજે ઘરે છે? કેતકી ઓફિસ પર પણ નથી ગઈ. તમે બંને શાની રજા પાડી છે આજે? ખરું કહું ને તો જ્યારથી કેતકીએ મને જી હજુરિયામાંથી પતિ બનવા પ્રોત્સાહિત કર્યો છે ત્યારથી બસ આકાશ તૂટી પડવું છે.